અત્યારે જે ધ્યાન આવ્યું છે કે ભાવનગર એ લોકો ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ક્રિકેટ રમવા માટે ગયા છે. એમના માટે ક્રિકેટ રમવી મહત્વની છે કે સુરત શહેરના લોકો બીમાર ના પડે, રોગચાળો ફાટી ના નીકળે, એના માટે સારું પાણી આપી શકાય, એના માટેની વ્યવસ્થા કરવી જરૂરી છે. એ જ સમજાતું નથી. સુરતની હાલની વાત કરું તો 4600+ જે કહેવાય ને કે ભાઈ જે ટેસ્ટ માટે જે પાણી આપવામાં આવ્યું હતું, જે આંકડાઓ છે 4600+ સેમ્પલ આ ટેસ્ટની અંદર ફેલ ગયા છે. એટલે કે જેટલા લોકોએ આ ગંદુ પાણી પીધું હશે એ બધા લોકોની શું હાલત હશે, અને બધા લોકો બીમાર પડ્યા છે એના માટેના જવાબદાર કોણ? અને સૌથી વધારે જો મોખરે હોય ગંદા પાણીનો રેકોર્ડ, જેને રેકોર્ડ બ્રેક કર્યો હોય, આ તો 1 વર્ષના આંકડા કહું છું, 1 વર્ષની અંદર એટલી ફરિયાદો આવે છે. લિંબાયતમાં 1187 જેટલી ફરિયાદ ગંદા પાણીની નોંધાઈ છે. સૌથી મોખરે લિંબાયત ઝોન છે કે જ્યાં કોર્પોરેટરો ભાજપના છે, ધારાસભ્ય ભાજપના છે, સાંસદ ભાજપના છે, અહીંયા સુરતની અંદર મેયર પણ ભાજપના છે, પણ ત્યાં સૌથી વધારે ગંદા પાણીની ફરિયાદ નોંધાઈ છે. સેન્ટ્રલ ઝોનની અંદર 1098, ઉધના ઝોન એ કે જ્યાં 1016 જેટલી ફરિયાદ ગંદા પાણીની નોંધાઈ છે.